મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત યુટ્યુબના માધ્યમથી આપ સર્વેનું MEC 205 પેપર નંબરમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે બ્લોક નંબર 6 ની અંદર યુનિટ નંબર 21, 22, 23, 24 અને 25 નો અભ્યાસ કરીશું. હવે એમાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી એ મુજબ બેલેન્સ ઓફ પેમેન્ટ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એ બધી જ ચર્ચા આપણે યુનિટ નંબર 18, 19માં કરી લીધી છે. એક્સપોર્ટ, ઇમ્પોર્ટ, જીડીપીના રેશિયો પ્રમાણેની વાત. ગઈકાલની પીપીટીમાં આપણે એનો સુંદર રીતે અભ્યાસ પણ કર્યો છે. આજે આપણે યુનિટ 20માં ખાસ કરીને પોવર્ટી ઉપર થોડો અભ્યાસ કરવાનો છે અને એ પોવર્ટી, માલ ન્યુટ્રિશન એમાં જઈએ એ પહેલા છેલ્લે ગઈકાલે ફોરેન કેપિટલ ઉપર પણ આપણે ચર્ચા કરી હતી. મને લાગે છે કે થોડું એ પણ તમારે રિફર કરી લેવું જોઈએ થોડા વધારે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માટે. અને ત્યાર પછી આપણે હવે જે દિશામાં જઈ રહ્યા છીએ એ યુનિટ નંબર 21 અને એની અંદર ખાસ કરીને ઇન્ડિયન પોવર્ટી અને એમાં માલ ન્યુટ્રિશન બ્લોક નંબર 6માં મેજર ઇસ્યુઝ કન્ફ્રોન્ટિંગ ઇન્ડિયન ઇકોનોમી, એના પર યુનિટ નંબર 21 પોવર્ટી, માલ ન્યુટ્રિશન એન્ડ ઇન્ક્લુઝિવ ગ્રોથ પોલિસી ઇમ્પ્લિકેશન, આના પર આપણે ચર્ચા કરવાના છીએ. વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધીસ? that is define the concept of poverty. યુનિટ નંબર 21માં આપણે આ દિશામાં છીએ. નો ડિફરન્ટ ઇન્કમ and non-income indicators of poverty. Identify the income and non-income dimension of the poverty in India. એટલે કે આવક સિવાય, આવકના માપદંડ સિવાય, ધારો કે પથારી દીઠ ડોક્ટરોની સંખ્યા, નર્સોની સંખ્યા, બાળ મરણનો દર, બરાબર, આ બધી વાતને એક ઇન્ડિકેટર તરીકે, પછી લિટરસી રેટ કેટલો છે, સાક્ષરતાનો દર કેટલો છે, કેટલા લોકો ભણેલા ગણેલા છે, એટલે આ બધી વાત. પછી કેટલા બાળકો કુપોષણનો ભોગ બનેલા છે. એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ માલ ન્યુટ્રિશન, ડિસ્કસ ધ ફેક્ટર્સ ધેટ કન્ડિશન. આપણે અમેરિકા અને સ્વીડનના અભ્યાસ પરથી જાણીએ છીએ કે અમેરિકા આવકની દ્રષ્ટિએ આગળ છે તો પેલો દેશ ખાસ એના આ PQLI વચ્ચે માપદંડ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ હતો, હવે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ગણાય છે. હજી પણ એનાથી આગળ હ્યુમન હેપીનેસ ઇન્ડેક્સ, કારણ કે આપણે બધા હેપીનેસ માટે જીવીએ છીએ. તો એ પછી ધીમે ધીમે આર્થિક કન્સેપ્ટની જમીન છોડીને આગળ ચાલવાનું હોય. Explain the concept of malnutrition, discuss factors that condition and nutritional status of children and adult in India. Analyze the persistence of nutrition problem in India. And examine the concept of inclusive growth, એટલે કે સમાવિષ્ટ વૃદ્ધિ and policy implication. આટલી ચર્ચા આપણે કરવાના છીએ. તો UNDP, વર્લ્ડ બેંક અને વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ define the poverty as a human condition characterized by sustained or chronic deprivation of the resources, capabilities, choices, securities and power necessary for enjoyment of the adequate standard of living and other civil, cultural, economic, political and social rights.
2001ની યુએનડીપીની ડેફિનેશનમાં કંઈક પોવર્ટીના કન્સેપ્ટમાં આવી કંઈક વાત હતી. નાઉ ધ નોબલ પ્રોફેસર નોબલ Lord Professor Amartya Sen has contributed to broadening the understanding of human well-being, and therefore poverty in importance he attached to the concept of capability of person to function in a society. એટલે માણસની કામ કરવાની ક્ષમતાની સાથે પોવર્ટીને લાગે વળગે છે, એની સાથે રિસોર્સિસ, કેપેબિલિટીઝ, ચોઇસીસ, એની પસંદગીઓ. કોઈને એમ કહેવામાં આવે કે ભાઈ તમારે મારુતિ કાર જોઈએ છે કે પછી કિયા કાર જોઈએ છે, અથવા બીજી લક્ઝુરિયસ કારનું ઉદાહરણ આપે તો ચોઇસ પ્રમાણે પણ, એટલે એની સીધી સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબી, એટલે કે ગરીબી રેખા ઉપર એના પડઘમ પડે. એટલે હ્યુમન રાઇટ્સ એપ્રોચ ડિફાઇન પોવર્ટી એઝ એ denial or violation of economic, political, social and civil rights. The rights may be right to education, right to minimize health, right to decent living and right to employment. These rights of guaranteed would ensure that an individual is able to live an adequate and defined life above the minimum threshold. એટલે now the measurement of poverty, તો income indicator of the poverty, income indicator આવક, એટલે poverty HCR, head count index, ફરીવાર હું બોલું છું, HEAD, head count index, HCR, એને ટૂંકમાં હું HCR કહીશ. તો poverty HCR is equal to number of people below poverty line, ગરીબી રેખાની નીચેના માણસો. ધારો કે 10 લાખ છે તો 10 લાખ, એને નીચે ટોટલ પોપ્યુલેશન. ધારો કે 100 લાખ છે તો 100 લાખ, 10 લાખ ભાગ્યા 100 લાખ ગુણ્યા 100, એ તમારું પોવર્ટી હેડ કાઉન્ટ ઇન્ડેક્સ કહેવાય. આપણા ઉદાહરણમાં લઈએ, 10 માણસો ગરીબ હોય, 100 માણસોની વસ્તી હોય તો 10 ભાગ્યા 100, 1/10 એને ગુણ્યા 100, એટલે કે 10. પોવર્ટી HCR તમારું 10 થયું, હેડ કાઉન્ટ ઇન્ડેક્સ. નાના ઉદાહરણથી લઈએ એટલે ખબર પડે કે અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે. ધારો કે 120 પીપલ આઉટ ઓફ 600 પીપલ, એટલે 120 ભાગ્યા 600 ગુણ્યા 100, એટલે કે 20% લોકો ગરીબી રેખા હેઠળ છે. હવે એમાં પાછા રૂરલ, અર્બન ઓર સોશિયલ કેટેગરી સચ એઝ SC, ST, OBC ઓર ડિફરન્ટ સ્ટેટ્સ એટ અ પોઈન્ટ ઓફ ટાઈમ, કોઈ પણ એક સમયના સંદર્ભમાં એ પણ નક્કી કરવામાં આવે છે. HCR ઓફ કન્ટ્રી A એન્ડ B એઝ્યુમિંગ પોવર્ટી લાઇન 450, ધારો કે ગરીબી રેખા 450ની નક્કી કરવામાં આવે કે 450 રૂપિયાથી નીચે જેનો ખર્ચ હોય એ ગરીબી રેખા હેઠળ છે. Now expenditure of first individual, country A અને B, ધારો કે ફર્સ્ટ ઇન્ડિવિડ્યુઅલનો 250 રૂપિયા ખર્ચ હોય, કન્ટ્રી બી માં 448, સેકન્ડ એક્સપેન્ડિચર સેકન્ડ ઇન્ડિવિડ્યુઅલનો 275, 449 હોય, ત્રીજાનો બંનેમાં 500 હોય, ચોથાનો 500 હોય, પાંચમાનો તો ટકાવારીની રીતે બંને આ 3 ઇન્ડિવિડ્યુઅલનો તમે સરવાળો કરી બિલો પોવર્ટી લાઇન, તો કે આમાં 2 જણા છે, પેલામાં 450 થી નીચે પણ 2 જણા છે, તો 2 જણ એટલે 50% HCR આવે. ભલે પેલાનો 250 છે ઇન્ડિવિડ્યુઅલ કોસ્ટિંગ. નાઉ ધ PGI એટલે કે પોવર્ટી ગેપ. હવે એટલે પછી ગેપનો કન્સેપ્ટ આવે, કારણ કે પેલામાં 250 રૂપિયા ઇન્ડિવિડ્યુઅલ હતું ને આમાં 448 450 હતું, તો એ પેલામાં એક જ કેડરમાં આવી ગયા ટકાવારીમાં કે 50% લોકો ગરીબી રેખા હેઠળ છે. પણ બીજો જે કન્સેપ્ટ છે પોવર્ટી ગેપ એટલે પેલા 250 વાળા નીચે આવશે અને પેલા 448 વાળા ઉપર આવશે. એટલે કે પોવર્ટી ગેપ GI ઇઝ ઇક્વલ ટુ PGI, એટલે કે પોવર્ટી ગેપ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ પોવર્ટી લાઇન Z માઇનસ એકચ્યુઅલ ઇન્કમ YI. એટલે જુઓ, સીધો 450 ઓછા 250 થઈ જશે
અને પેલો 450 ઓછા 448 એટલે પેલો 2 આવશે જવાબ. અને આનામાં 250 ઓછા 450 200 જવાબ આવી જશે. એટલે આનો ઇન્ડેક્સ પેલો ઊંચો આવશે. yi ઇઝ લેસ ધેન z. જેટલી હશે એટલો પોવર્ટી ઇન્ડેક્સ માં નંબર એનો ઉપર આવશે. એટલે અપોન z એટલે કે પોવર્ટી લાઈન 400 એટલે 250 ઓછા 450 ભાગ્યા 450 એમ. એટલે ઓન ધ અધર hand the squared poverty index is equal to sigma I equal to 1 to n બધાનો સરવાળો z minus yi upon z all square. એટલે માઇનસ સાઇન નીકળી જાય એટલા માટે આપણે એનો સ્ક્વેર કરીએ છીએ અને એનો સરવાળો કરીએ છીએ. આમાં પણ સિગ્મા i equal to 1 to n z minus yi upon z એ રીતે આપણે કરીએ છીએ. નાઉ આ બધા કન્સેપ્ટ પછી જેન્ડર રિલેટેડ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેન્ડર ઇક્વિટી ઇન્ડેક્સ GEI નો પણ કન્સેપ્ટ UNDP એ આપ્યો છે. અને ત્યાર પછી કેપેબિલિટી પોવર્ટી મેઝર્સ, કેપેબિલિટી પોવર્ટી મેઝર્સ માં ફર્સ્ટ લેક ઓફ બીંગ વેલ નરિશ્ડ એન્ડ હેલ્ધી. ધારો કે તંદુરસ્તી માટે પૂરતો ખોરાક ના મળતો હોય, તંદુરસ્તી ના ટકે તો પછી એની કાર્યક્ષમતા કેવી રીતે ટકે. ધ સેકન્ડ ઇઝ લેક ઓફ કેપેબિલિટી ઓફ for health reproduction shown by the proportion of birth unattached by trained persons. એટલે તો પ્રાથમિક શિક્ષણ મફત કરવાની વાત હતી આખી કે એને કેપેબિલિટી એન્હાન્સ એ વધારવું. થર્ડ ઓફ ધ લેક ઓફ કેપેબિલિટી ટુ બી એજ્યુકેટેડ એન્ડ નોલેજેબલ રિપ્રેઝેન્ટ બાય ધ ફિમેલ ઇલિટરસી. સ્ત્રીમાં જે સાક્ષરતાનો અભાવ એ પણ લેક ઓફ કેપેબિલિટીમાં થર્ડ મુદ્દા તરીકે આપણે લઈએ છીએ. મલ્ટી ડાયમેન્શનલ ઇન્ડિકેટર્સ, તો ડાયમેન્શન્સ ઓફ પોવર્ટી ઇન ઇન્ડિયા, ઇન્કમ એન્ડ નોન ઇન્કમ ડાયમેન્શન્સ, આવક અને એટલે રૂરલ અને પેલા અર્બનની દ્રષ્ટિએ આપણે જો જોઈએ તો 1973-74 ની અંદર તમે તમારી પીપીટીમાં જોઈ શકશો પોવર્ટી લાઈન રૂપીઝ મંથલી પર કેપિટા 1973-74 માં ગ્રામ્ય વિસ્તારમાં આપણે 49.63% મૂક્યું હતું રૂપિયા મંથલી. આ જે છે પોવર્ટી લાઈન રૂપિયા 49.63, અને શહેરી વિસ્તાર અર્બન એરિયામાં 56.76 નો ક્રાઇટેરિયા હતા. એ 2011-12 માં આપણે પર હેડ રૂપિયા છે 972 અને 1407 અર્બન એરિયામાં. પ્લાનિંગ કમિશન 1997 અને ત્યાર પછી ઇન્ફોર્મેશન બ્યુરો 2001 અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો 2007 એના આધારે તમારી બુકમાં આ ફિગર લીધા છે. તો 2004-05 માં 356 રૂપિયા ગ્રામ્ય વિસ્તારમાં અને 538 રૂપિયા શહેરી વિસ્તારમાં લેવામાં આવ્યા હતા. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન NSSO એ પ્રમાણે પણ મિક્સ્ડ રેફરન્સ પીરિયડ. નાઉ ધ પોવર્ટી લાઇન રૂપીઝ મંથલી પર કેપિટા, પોવર્ટી લાઇન અને પોવર્ટી હેડ કાઉન્ટ પણ આપણે જે HCR ની વાત કરીને એ પણ લીધો છે કે 2004-05 માં રૂરલ એરિયામાં 446 અને 578.5 હતો પોવર્ટી લાઇન. એ રૂરલ એરિયામાં આપણો HCR એટલે કે પોવર્ટી હેડ કાઉન્ટ રેશિયો 41.8 ગ્રામ્ય વિસ્તારમાં હતો, 25.7 શહેરી વિસ્તારમાં, ટોટલ 37.2 હતો. કેલ્ક્યુલેટેડ ફ્રોમ ડિફરન્ટ NSS કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ડેટા. એના આધારે તમારી બુકમાં પેજ નંબર 107 પર આ બ્લોકના આ ચેપ્ટરના 107 પેજ નંબર પર આ આપ્યા છે. 2011-12 માં એ HCR 25.7 ગ્રામ્ય વિસ્તારમાં, 13.7 શહેરી વિસ્તારમાં, ટોટલ 21.9 HCR આપણા માટે હતો. હવે પોવર્ટી લાઈન જો અહીંયા તમને આપેલું જ છે. 2004-05 માં 446.7, અર્બન એરિયામાં 578.8, રૂરલ એરિયામાં 41.8, અર્બન એરિયામાં 25.7, ટોટલ 37.2.
ટેબલમાં તમને મેં પીપીટીમાં આપેલું જ છે. બરાબર છે. તો HCR પોવર્ટી ઇન ઇન્ડિયા 1973-74 થી 2011-12 એની પણ વાત છે. એટલે કે 1973-74 થી 11-12 ની અંદર જે આપણે પછી ત્યાર પછી પોવર્ટી રેટ અમોંગ સોશિયલ કેટેગરી પણ તમારી બુકમાં પાના નંબર 109 પર આપેલું છે. એમાં એસટી, એસસી, ઓબીસી, ઓલ કેટેગરીઝ એ 1993-94 થી 2011-12 ફિગર પેજ નંબર 109 પર છે, જે મેં પીપીટીમાં લીધું નથી. હવે પોવર્ટી ગેપ રેશિયો એટલે સિગ્મા ઝેડઆઈ માઇનસ વાયઆઈ અપોન ઝેડઆઈ, સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 to n. એટલે પોવર્ટી ગેપ રેશિયો ની જે મેં વાત કરી કે પેલા ઉદાહરણ આપ્યું હતું ને 250 રૂપિયા અને ગરીબી રેખા 450 રૂપિયા પર હોય તો એને બાદબાકી કરો અને એને તમે 450 ગરીબી લાઈન રેખા પોવર્ટી લાઈન રેખા વડે ભાગી કાઢો, એને ગુણ્યા 100 કરો. એવું આ તારવેલું છે. મેં જે અત્યારે પીપીટી તમારી સામે મૂકી છે એ પોવર્ટી ગેપ રેશિયો છે. પોવર્ટી ગેપ રેશિયો 1973-74 પોવર્ટી ગેપ રેશિયો 16.56 હતો. એમઆરપી કન્ઝમ્પશન ડિસ્ટ્રીબ્યુશન estimated from household consumption expenditure data of NSSO various round એ પ્રમાણે 1973-74 16.56 હતો. અર્બન એરિયામાં 13.64 હતો. 77-78 15.73 અને 13.13. 1983 12.32 અને 10.61. 1987-88 9.11 અને 9.94. Now you see કે પોવર્ટી ગેપ રેશિયો ઘટતો જાય છે. એનો સીધો અર્થ એવો થાય કે આપણા દેશમાં આવકની અસમાનતા ઓછી થતી જાય છે, એટલે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન વધારે સારું છે. એટલે આ ગુણોત્તર શું બતાવે છે? ઝેડઆઈ માઇનસ પોવર્ટી લાઈન એટલે ગરીબી રેખાથી દૂર. કબડ્ડીની તમે જે રેખા છે એનાથી જેટલો વચ્ચેનો લીટો દૂર હોય એટલું પછી આંફી જવાય, કોઈને પોષણ પણ ના મળે. આ આંકડા તમને શું બતાવે છે કે આ લોકો પોતાની મિનિમમ રિક્વાયરમેન્ટથી બહુ દૂર નથી. છેલ્લે 2011-12 નો આંકડો તમે જુઓ 5.05 છે અને અર્બન એરિયામાં 2.7 છે. એટલે કોઈ ભૂખમરાથી મરી જાય એવું નથી. એમ આનો અર્થ એવો છે કે પોવર્ટી લાઈનમાં મિનિમમ પ્રાઇમરી રિક્વાયરમેન્ટથી બહુ દૂર નથી લોકો. આ પોવર્ટી ગેપ રેશિયો છે. એટલે આંકડો શું બતાવે છે એ જરા સમજજો. ત્યાર પછી ઇન્કમ એન્ડ નોન ઇન્કમ ઇન્ડિકેટર્સ પોવર્ટી. તો એ તમને આ પાઈ ચાર્ટ દ્વારા તમારી બુકમાંથી જ મેં આ લીધું છે પીપીટી, એટલે ચિંતા ના કરશો. તમારી બુકમાં પેજ નંબર 111 પર આ ગ્રાફ આપેલો જ છે, જે મેં અત્યારે તમને પીપીટીમાં આપ્યો. એમાં બ્લુ અક્ષર જે 28.8 છે એ ન્યુટ્રિશન બતાવે છે. પેલા તો આ પાઈ ચાર્ટ શું બતાવે છે એ હું તમને કહું. As per finding OPHI multidimensional poverty indicators using NFHS database in India, poverty declined over the decade from 2005-6 to 2015-16. 2005-6 થી માંડીને 2015-16 સુધીમાં ગરીબી ઘટી છે. From 635 million to 364, 635 ગુણ્યા 10 લાખ એટલે કે 635 મિલિયન લોકો, 6,35,00,000 થી 3,64,00,000 ઉપર માણસોની સંખ્યા ગરીબી, એટલે 50% જેટલો ફેર પડી ગયો છે ગરીબી રેખા હેઠળના માણસોમાં. અગેન ઇટ ઇઝ એનો અર્થ કે પોવર્ટી ગેપ ઘટ્યો છે. નાવ MPI poor in India, about 35% are children. 35% લોકો એમાં બાળકો છે. The multidimensional poverty indicator shows that 27.9% of population are MPI poor. Now malnutrition poor, inclusive growth policy implication, malnutrition and inclusive growth. Now policy implication ની અંદર
as compared to income poor 21.9%, the MPI poor shows 6% poor, higher poor. This method also calculate the contribution of 10 indicators. હવે 10 ઇન્ડિકેટર. એમાં પહેલું ઇન્ડિકેટર ન્યુટ્રિશનનું, એમાં 28.8 લોકો એવા હતા ટકા કે જે ન્યુટ્રિશનમાં, જે માલ ન્યુટ્રિશનમાં જે લોકો ગરીબ રેખા હેઠળ હતા, એમાં પણ એનો જે આખો પાઈ ચાર્ટ આપ્યો છે એમાં જે 2.8 આ જાંબલી કલરનું, બ્લુની બાજુમાં જાંબલી કલર છે એ હવે યર્સ ઓફ સ્કૂલિંગ, લાલ છે એ પૂરું એનું ભણતર કરી શક્યા નથી, એવી રીતે ગરીબ છે. કઈ કઈ ડિરેક્શનથી, કઈ આસ્પેક્ટથી ગરીબાઈ રેખા હેઠળના લોકો છે, તો 28.8% ન્યુટ્રિશનથી ગરીબ છે. પછી 15.9% લોકો યર્સ ઓફ સ્કૂલિંગથી ગરીબ છે. કુકિંગ ફ્યુઅલ જેની પાસે નથી, એ ગ્રીન કલરથી બતાવેલું છે, એવા અથવા તો હજી પણ રાંધણ ગેસનો ઉપયોગ ના કરતા હોય, ચૂલા લાકડાથી જે લોકો રસોઈ બનાવતા છે. પછી સેનિટેશન જાંબલી કલર 11.2% બતાવે છે. ત્યાર પછી જે કેસરી કલર છે, સ્કૂલ એટેન્ડન્સ, સ્કૂલમાં નામ લખાયું હોય પણ હાજર ના હોય એવા 7.5% લોકો છે, એવા એ રીતે ગરીબ છે. એસેટ જેની પાસે પૂરતી રહેવા માટે હાઉસિંગની રીતે જે છે એ 10.7% છે, કે જેની પાસે જે પેલું બોમ્બેની ચાલીઓમાં આપણે નથી જોતા, પેલું બે માણસ સૂતા હોય તો પણ એકના પગ બીજાને ભટકાય, પૂરતું નિવાસનું પોતાનું ઘર પણ ના હોય, તો એવા 10.7% લોકો છે કે જેને જરૂરિયાત પૂરતું એટલી જમીન વિસ્તારમાં ઘર પણ ના મળતું હોય. ત્યાર પછી ઇલેક્ટ્રિસિટી જેની પાસે નથી, એવા 4.3% લોકો છે. આ લાઈન બતાવે છે તમને. ત્યાર પછી અહીંયા, ત્યાર પછી જે છે ચાઇલ્ડ મોર્ટાલિટી એ 3.9%, અને ડ્રિંકિંગ વોટર જેને ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું એવા લોકો પણ 4.3% લોકો એવા છે કે જેને પીવાનું પૂરતું પાણી પણ મળતું નથી. એટલે આ પાઈ ચાર્ટ દ્વારા તમે વિવિધ કયા પાસાઓથી લોકો ગરીબ છે એ તમે આ પાઈ ચાર્ટની મદદથી જોઈ શકો. એટલે HDI વેલ્યુ ઇન ઇન્ડિયા ફ્રોમ 1990 ટુ 2018, HDI વેલ્યુ તમને હું આ પીપીટી બતાવું છું. 1990માં આપણી HDI વેલ્યુ 0.431 હતી, એ 2000માં આપણી HDI વેલ્યુ, UNDP HDR 2019 પરથી આ આંકડો લીધો છે. 2018માં આપણે 0.643 HDI વેલ્યુમાં આપણે એન્ટર થયા છીએ. નાઉ ધ કોન્સેપ્ટ ઓફ માલ ન્યુટ્રિશન ટાઈપ્સ, આ બધા ફિગર્સ જુઓ. 1995માં 0.463, 2000માં, ત્યાર પછી આપણે 0.497, 2005માં 0.539. ટૂંકમાં આપણો જે ઇન્ડેક્સ છે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બાળ મરણ દર ઘટ્યો છે, માલ ન્યુટ્રિશન ઘટ્યું છે, એ રીતે આપણે આમાં ઇન્ડેક્સ આગળ આવતો જાય. અત્યારે આપણે 0.647 પર 2018માં ઉભેલા છીએ. હવે ત્યાર પછીની જે વાત છે, તો તમારી બુકમાં પેજ નંબર 116 પર, જે મેં પીપીટીમાં વણ્યું નથી, લીધું નથી, NFHS 3, NFHS 4, 3-4, અર્બન, રૂરલ એરિયા, પુઅરેસ્ટ એરિયા, વેલ્થ, સોશિયલ ગ્રુપ, એ ફિગર પણ તમે જોઈ શકશો. એને આ પ્રકારની આકૃતિમાં પણ તમારી બુકમાં બતાવેલું છે, એ જોઈ શકશો તમે. બરાબર છે. એ સ્તંભાલેખમાં હરિયાણા, ઝારખંડ, પછી બધા સ્ટેટ વાઇઝ એ બતાવેલું છે. માલ ન્યુટ્રિશન ટાઈપ મેઝર્સ અમોંગ વીમેન, સ્ત્રીઓના સંદર્ભમાં પણ એ સ્ટેટિસ્ટિકલ ડેટા આપેલો છે. માલ ન્યુટ્રિશન એન્ડ
પોવર્ટી એટલે કુપોષણ અને ગરીબાઈ, અ કમ્પેરેટિવ એનાલિસિસ, એક એનું કમ્પેરેટિવ એનાલિસિસ પણ તમારી બુકમાં આપ્યું છે. નાઉ વોટ ઇઝ ઇન્ક્લુઝિવ ગ્રોથ? ઇન્ક્લુઝિવ ગ્રોથ પોલિસીની રીતે આપણે વાત કરીએ તો ઇન્ક્લુઝિવ ગ્રોથ પોલિસી ઇમ્પ્લિકેશન એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ, તો એમાં જો હું તમને એનું વિહંગાવલોકન બતાવું તો 58-59 થી 2008-9 અને 16.5% થી 17.2% પર આપણે એમાં the recent trend shows that contribution of agriculture sector to GDP has reduced, એટલે કે 44.6% થી 17.2% પર આપણે આવ્યા છીએ. એમાં એટલે કે રાષ્ટ્રીય આવકમાં આપણે એની ઇન્કમ ઘટી છે એ રીતે સારું કહેવાય, પણ લોકો વધારે જોડાયેલા છે. 58-59 થી 2008માં તમે જુઓ 16.5 અને 17.2, 16.5%, 19-20 ની અંદર લોકો અને કુલ રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ઘટતો જાય છે, પણ માણસોનો હિસ્સો ઘટતો નથી. એનો અર્થ કે પર કેપિટા જે અર્નિંગ છે એ એગ્રીકલ્ચરમાં એટલું બધું નથી. એનો સીધો અર્થ એવો છે. એનો અર્થ કે કૃષિમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર જેટલી કમાણી નથી, અથવા તો લોકોને એમાં સહન કરવું પડે છે. સીધો અર્થ આનો આ આંકડાઓનો આવો થાય. નાવ રૂરલ નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, રૂરલ ગામડામાં ખેતી ક્ષેત્ર સિવાયના કયા કયા ક્ષેત્રોમાં કોઈ રોજગારીની તકોમાં બીજે જમીનમાં મજૂરી કરે, બહુ તો મોચી જૂતા સીવે, દરજી કપડાં સીવે, કે કોઈ નાનું એવું પોતાનો સ્ટોર નાખે, કરિયાણા, ગોલી બિસ્કિટનો છે, કરિયાણાનો છે, બરાબર. એથી વિશેષ બીજા કોઈ મોટા ધંધાઓ ગામડામાં મળતા નથી. એટલે કે રૂરલ નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી બહુ થોડી છે, બરાબર. આ વાત. નાવ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે કે નાણાકીય સમાવિષ્ટીકરણ, તો એમાં પણ તમે જુઓ કે નાણાકીય એટીએમ કેટલા ગામડાની બ્રાન્ચીસમાં છે, બેંકો કેટલા ગામડાની બ્રાન્ચીસમાં છે, કેવાયસી નોર્મ્સ, એટલે આ બધા સેક્ટરના આધારે એ જુએ તો પણ એનું ક્ષેત્ર શહેરો જેટલું વિસ્તર્યું નથી. પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ, જાહેર મૂડીરોકાણ, હાઈવેઝ ને એ બધું શહેરોમાં હોય, ડબલ પટ્ટીના રોડ, ગામડામાં એવા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થઈ શક્યા નથી. પછી વળી પાછું ફિઝિકલ, એમાં ઇરિગેશન, રોડ, કોમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિસિટી, આ બધી વાતનો સમાવેશ થાય છે. પબ્લિક ફાઇનાન્સ એન્ડ ટેક્સ પોલિસી, હા એમાં ખરું ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો મોટે ભાગે એને કરવેરામાંથી મુક્તિ છે, એટલે કરવેરા ભરનારાઓ ગામડામાં કેટલા, જમીન મહેસૂલનું પ્રમાણ તો બહુ ઓછું છે. નાવ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુશનલ્સ એટલે કે વિવિધ પ્રકારની સંસ્થાઓનો વિકાસ કેવો થયો છે, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન્સ, એની સાથે બીજી કોઈ સારી સ્કૂલો, કોલેજો, બીજી કોઈ સંસ્થાઓ. નાવ સોશિયલ પ્રોટેક્શન, સામાજિક પ્રોટેક્શન, કેટલા લોકો એમાં ઇન્સ્યોરન્સ પોતાનો ઉતારે છે, લે છે. ઇન્દિરા આવાસ યોજનાનો લાભ મેળવે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો લાભ મેળવે છે. નાવ સોશિયલ પ્રોટેક્શનની પણ વાત આમાં ગામડામાં આવે. એટલે આ બધું ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત છે. તો આની સાથે આપણે જે આ વાત કરી ત્યાર પછી મુખ્ય મુદ્દામાં આટલી યુનિટ 21 ની અંદર આપણે વાત કરવાની હતી. નાવ એમ્પ્લોયમેન્ટ એન્ડ અનએમ્પ્લોયમેન્ટ પોલિસી ચેલેન્જીસ, એની વાત કરીએ તો ઇન્કમ પોવર્ટી, પર કેપિટા, એમપીઆઈ પુઅર, એનેમિયા, નાવ સ્ટન્ટ, અને આ બધી જ વાત હવે આપણે પોપ્યુલેશન જે છે, કુલ વસ્તી બે ભાગમાં વહેંચાયેલી છે, એક લેબર ફોર્સ અને બીજી આઉટ ઓફ લેબર. લેબર ફોર્સના બે પાર્ટ પડે છે, વર્ક ફોર્સ, ધ એમ્પ્લોયડ, એન્ડ ધન ધ અનએમ્પ્લોયડ. એટલે કે ઇકોનોમી ઇઝ અનેબલ ટુ યુટિલાઇઝ ધેમ. જો કુલ વસ્તીમાં બે ભાગ, એક ભાગ જે છે લેબર ફોર્સ, જે કામ પર લાગેલો છે, અર્થતંત્રમાં જમીનદાર, મૂડીપતિ, શ્રમિક કે નિયોજક છે,
બીજો એવો ભાગ છે જે અનએમ્પ્લોયડ છે 15 વર્ષથી ઉપરના અને 60 વર્ષ પછીના મોટે ભાગે એ પણ છે અને એવા કેટલાક અનિશ્ચિત બેકારો પણ છે 25 વર્ષના 30 વર્ષના 40 વર્ષના જેમ નોકરી નથી ધંધો પણ નથી કરતા બરાબર તો ઇકોનોમી અર્થતંત્ર એનો એવા મેન પાવરનો યુટિલાઇઝેશન લેવા માટે સક્ષમ નથી અથવા તો કરી શકતી નથી એવું અને બીજા વર્કફોર્સમાં યુટિલાઇઝ ધ ઇકોનોમી ફોર જનરેટિંગ નેશનલ પ્રોડક્ટ સોરી રાષ્ટ્રીય ઉત્પાદિત કરવામાં ઇકોનોમી જે દિશામાં સફળ થઈ છે એ એવો લેબર ફોર્સ કે જે રોજગારીમાં છે અને આઉટ ઓફ લેબર જે છે દે આર નોટ અવેલેબલ ફોર યુટિલાઇઝેશન ઇન ઇકોનોમિક એક્ટિવિટી એ 60 વર્ષથી ઉપરના 15 વર્ષથી નીચેના અને 15 વર્ષથી 60 વર્ષની વચ્ચેના પણ બે ભાગ છે એક અર્થતંત્રમાં ઉત્પાદન ચાલુ રાખે છે બીજા અર્થતંત્રમાં કોઈ ઉત્પાદન કરતા નથી છતાં ખાઈ પીએ સારામાં સારા ફેશનેબલ કપડાં પહેરે બધું જ છે પણ છતાં એની રિક્વાયરમેન્ટ છે નાવ પણ ઘણી વખત બેકાર પણ હોય અનિશ્ચિત બેકાર પણ હોય કે એને ઈચ્છા હોય કામ કરવાનું પણ મળતું ના હોય નાવ ઇન્યુમરેશન ઓફ ધ વર્કર્સ તો યુઝ્યુઅલ પ્રિન્સિપલ સ્ટેટસ NSSO એ 27મો રાઉન્ડ 1972 સપ્ટેમ્બર 1973 નાવ એમ્પ્લોયમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ સર્વે NSSO તો ધીસ સર્વે કન્ટિન્યુડ ટિલ 68 રાઉન્ડ conducted during 2011 toward the improving the existing system of collecting data તો એના પણ ડેટાઓ બધા આપણી પાસે છે અને now the conceptual framework of key employment and unemployment indicators તો એમાં the periodic labor force survey PLFS gives estimate of key employment and unemployment indicators like the labor force, participation rate, LFPR, worker population ratio, WPR, unemployment rate, UR. બરાબર એ રીતે શોર્ટ નામથી આપણે WPR એટલે ફરીવાર WPR એટલે વર્કર પોપ્યુલેશન રેશિયો LFPR એટલે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ કે શ્રમમાં જે ભાગીદારીનો દર પછી લેબર ફોર્સ સર્વે પીરિયોડિક સમય પ્રમાણેના શ્રમના જથ્થાનો સર્વે એ કેટલા છે એટલે એ બધી વાત Now the activity status current weekly status CWS and activity status current daily status CDS એનો પણ આમાં સમાવેશ કરેલો છે Now labor force and workforce participation rate હું તમને એનો સ્ટેટિસ્ટિકલ ડેટા આપું હા તો using the usual principal and subsidiary status UPSS criterion labor force participation rate recorded at 42.9% in 1983 1983 માં એ 42.9 નોંધાયેલો હતો એ 1993-94 માં 42.3 થયો કયો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ LFPS હવે female participation per in rural areas was much higher than in urban area એટલે કે સ્ત્રીઓનો હિસ્સો શ્રમનો ગામડાઓની અંદર શહેરો કરતા ઘણો ઊંચો જોવા મળ્યો છે 1999 2000 2004 5 9 10 અને 18 19 now in 12.1 એટલે કે 22.1 લેબર ફોર્સ એન્ડ વર્કફોર્સ પાર્ટિસિપેશન CDC બેઝ એ મેં તમને પીપીટીમાં બતાવ્યું નથી પણ તમારા પાના નંબર 136 પર તમે એને સ્પષ્ટ જોઈ શકશો નાઉ ધ ડાયમેન્શન ઓફ અનએમ્પ્લોયમેન્ટ તો
બેરોજગારીની દિશા કઈ દિશા છે? બેઝડ ઓન પીરિયોડિક લેબર ફોર્સ સર્વે એન્યુઅલ રિપોર્ટ જુલાઈ 2018-19, જુલાઈ 2018-19નો પીરિયોડિક લેબર ફોર્સ સર્વે એન્યુઅલ રિપોર્ટ, the data relating unemployment situation has been incorporated in table 22.2. ઉપરના ટેબલમાં, એટલે આમાં નથી બતાવ્યું, પણ એ તમે જોઈ શકશો કે બેરોજગારીનો જે દર છે has been incorporated as per the latest annual report periodic labor force survey 2018-19. Now you can see that the unemployment rate in India was 5.8% at all over India level following usual status criterion: 5.6% among males, 3.5% female. In rural area, Gramya Vistarma, while the rates were 7.1% among males and 9.9% among females in urban areas. તો PLFS 2018-19 એ ડેટા પછી અનએમ્પ્લોયમેન્ટ રેટ એ પણ UPSS, CWS અને CDS 1972 થી 2009 ઇન્ડિયન લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2012 ના આધારે પાના નંબર 138 પર એ ડેટા આપ્યો છે. Now these features of unemployment situation call for steps like expansion and diversification of the economy, especially in rural economy. Number 2, restructuring of the education and skill development system to make it responsive to world of work. And number 3, focus on removal of gender bias in the labor market, the workplace and the skill development. ત્રણ મુદ્દે આ વસ્તુ થઈ. Now growth of employment, રોજગારીની વૃદ્ધિ, એના પણ સ્ટેટિસ્ટિકલ ડેટા તમારી બુકમાં આપેલા છે. હવે આ બધી વાત પૂર્ણ કર્યા બાદ એમ્પ્લોયમેન્ટ પોલિસી ફ્રેમવર્કની વાત હું તમારી આગળ રજૂ કરું તો ઇસ્યુઝ ઓન કન્સર્ન એની પણ વાત અહીંયા તમારે પેજ નંબર 152 પર લેવામાં આવી છે. અને ત્યાર પછી સોશિયલ સિક્યુરિટી મેઝર્સ ઇન ઇન્ડિયા, સામાજિક સુરક્ષાનું માપદંડ ભારતમાં, એના આધાર પર હવે જે હું તમને ટેબલ, એટલે એનું લેબર માર્કેટ પોલિસીઝ એન્ડ પ્રોગ્રામ, સોશિયલ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામ, સોશિયલ આસિસ્ટન્સ, યુનિટ નંબર 23 ની અંદર આ હું ચર્ચા કરી રહ્યો છું. તો સોશિયલ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામ, સોશિયલ આસિસ્ટન્સ, માઇક્રો એન્ડ એરિયા બેઝડ સ્કીમ અને ચાઇલ્ડ પ્રોટેક્શન, આટલા દૂરબીનથી હું આ જોઈ રહ્યો છું. તો એ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ઓફ UN થ્રુ ધ પ્રી ડેટા UN member states. Now the Social Security Minimum Standard Convention 1952 number 102 establishes minimum standard for all 9 branches of the social securities. 9 branches જે સામાજિક સુરક્ષાની છે. કયું? મેડિકલ કેર, સિકનેસ બેનિફિટ, અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ, ઓલ્ડ એજ બેનિફિટ, એમ્પ્લોયમેન્ટ ઇન્જરી બેનિફિટ, ફેમિલી બેનિફિટ, મેટર્નિટી બેનિફિટ, ઇનવેલિડિટી બેનિફિટ અને સર્વાઈવર બેનિફિટ. ફરીવાર હું નવું બોલું છું. આટલા પાસાથી સોશિયલ સુરક્ષા, સામાજિક સુરક્ષાનો વિચાર કરાયેલો છે. મેડિકલ કેર, સિકનેસ બેનિફિટ એટલે માંદગીના લાભો, બેકારીના લાભો, અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ, ઓલ્ડ એજ બેનિફિટ, વૃદ્ધાવસ્થાના લાભો, પેન્શન ને એ બધું. એમ્પ્લોયમેન્ટ ઇન્જરી બેનિફિટ, કામના સ્થળ પર કોઈ બોઇલર ફાટેને કર્મચારી મૃત્યુ પામે કે ઇન્જરી પામે તો એની સારવાર કરવા માટેના બેનિફિટ. ફેમિલી બેનિફિટ, પરિવારના. મેટર્નિટી બેનિફિટ, પછી ઇનવેલિડિટી બેનિફિટ અને સર્વાઈવર્સ બેનિફિટ. તો આ ILO 102
does not include the principle of universality and does not prescribe how to reach these objectives but leave certain flexibility to the member states. હવે આ બધી જ બાબતને નેશનલ સોશિયલ પ્રોટેક્શન ફ્લોર્સ comprise four basic social security guarantees that ensure effectiveness access to essential healthcare and basic income security BIS as a level of allow people to live the dignity throughout the life cycle. The 4BSSG એટલે કે બેઝિક સોશિયલ સિક્યુરિટી ગેરંટીઝ એ ચાર છે. કઈ કઈ બરાબર સાંભળજો. એ 1, એક્સેસ ટુ એસેન્શિયલ હેલ્થ કેર ઇન્ક્લુડિંગ મેટર્નિટી કેર. તંદુરસ્તીની કાળજી મેટર્નિટી કેર સાથેની પહેલા પાસામાં. આ શું છે? બેઝિક સોશિયલ સિક્યુરિટી ગેરંટી. આટલું તો હોવું જોઈએ. નંબર 2, BIS. વોટ ઇઝ BIS? બેઝિક ઇન્કમ સિક્યુરિટી. જે માણસને અઠવાડિયે મહિને ખાવા પીવા જોતું હોય, પહેરવા ઓઢવા જોતું હોય, એટલું તેને મળવું જોઈએ. બેઝિક નીડ્સ. BIS ફોર ચિલ્ડ્રન. બાળકોને તેટલું મળવું જોઈએ. બાળકોને ના મળે તો પછી બાળ મજૂરી એમાંથી ચાલુ થાય. પછી નંબર 3, BIS ફોર પર્સન એટલે કે બેઝિક ઇન્કમ સિક્યુરિટી ફોર પર્સન. એવા માણસો માટે જે કામ કરનારા ઉંમરના લોકો છે, who are unable to earn sufficient income. જે લોકો પૂરતી આવક કમાઈ શકતા નથી, એ લોકોની બેઝિક રિક્વાયરમેન્ટ પૂરી થવી જોઈએ. એ માંદા પડે, આ વરસાદ આવે ને બધા કોઈને મેલેરિયા થાય, અનએમ્પ્લોયમેન્ટ, એની બેરોજગારી, મેટર્નિટી એન્ડ ડિસેબિલિટી, એ કાર્યક્ષમ ના હોય ત્યારે પણ એને બેઠા બેઠા ખાવા મળે એવું જ કંઈક હોવું જોઈએ. BIS ફોર ઓલ્ડર પર્સન એટલે કે જે લોકો ખરેખર બહુ વયોવૃદ્ધ છે એ લોકો માટે. એટલે ચાર બેઝિક જે છે એ રિક્વાયરમેન્ટ પૂરી થવી જોઈએ દરેકની. રોટલો મેળવવો એ દરેકનો હક છે ને અધિકાર છે. નાઉ ઓબ્જેક્ટિવ ઓફ સોશિયલ સિક્યુરિટી. તો આ સામાજિક સુરક્ષાના હેતુઓ કયા છે? કે જનરલ કોન્ફિડન્સ અમોંગ ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ફેમિલીઝ ધેટ ધેર લેવલ ઓફ લિવિંગ and quality of life will not erode by social સમાજ દ્વારા કે અનસર્ટેનિટીઝ, આર્થિક અચોક્કસતાથી એનું જીવન જોખમમાં નહીં આવે, એના માટે સોશિયલ સિક્યુરિટી જોઈએ. બીજું, પ્રોવાઇડ મેડિકલ કેર, કોન્સિક્વન્સીસ ઓફ ડિફાઇન્ડ કન્ટિન્જન્સીસ, ઇન્કમ સિક્યુરિટી, આવકની સુરક્ષા અને ગરીબાઈની સામે એને તંદુરસ્તીની કાળજી રહેવી જોઈએ. સોશિયલ સિક્યુરિટી એટલે મેડિક્લેમ ને એ બધું. Facilitate the victim physical and vocational inhabilitation. Now, prevent or reduce ill health. માંદગીમાં પણ એને કંઈક એક્સિડન્ટ ઓક્યુપેશન કે ગમે ત્યારે પોતે સર્વાઈવ કરી શકવા જોઈએ. પ્રોવાઇડ બેનિફિટ ફોર મેન્ટેનન્સ ઓફ ચિલ્ડ્રન. બાળકો પોતાના હોય તો એને પણ મેન્ટેન કરી શકવા જોઈએ. નાઉ પ્રોટેક્ટ અગેન્સ્ટ અનએમ્પ્લોયમેન્ટ. બેરોજગારીની સામે રક્ષણ. Maintenance and promotion of job creation. Now, social insurance, social assistance. તો એમાં પણ the important feature of social assistance are the whole cost of the program is met by the state and local unit of government. Benefit are paid as of legal right in prescribed categories of need. In assessing need, તો આ સોશિયલ સિક્યુરિટી સ્કીમ ઇન ઇન્ડિયા, આઇટમ નંબર 23, 24, આર્ટિકલ 38, 39, 30, 41, 42, પેજ નંબર 159 પર આ બધું ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, એ અને આ બધા તમે આર્ટિકલ વાંચી શકશો. આપણા સમયના અભાવે એને વિસ્તૃત રીતે ચર્ચા કરી શકીએ એવી પરિસ્થિતિ નથી. તો આ બધાના પરિણામે તમે છેલ્લે આપણે જે સ્ટેટિસ્ટિકલ ડેટા અત્યારે તમારી સામે જે મેં પીપીટી મૂક્યું, કોડ ઓન સોશિયલ સિક્યુરિટી 2019, 2019માં કોડ. નાવ આ સ્ટેટ વાઇઝ આપ્યું છે. ઇન્કમ પોવર્ટી
2011-12 કેટલી હતી? પર કેપિટા NSDP, MPI, એનેમિયા, ESI એક્ટ, EPF 10, MP એક્ટ, પેમેન્ટ ઓફ ગેરંટી એક્ટ, મેટર્નિટી બેનિફિટ એક્ટ, આ બધા જ કાયદાઓ પણ બનાવ્યા છે. એમ્પ્લોઈઝ કમ્પેન્સેશન એક્ટ, અનઓર્ગેનાઇઝડ વર્કર્સ સોશિયલ સિક્યુરિટી એક્ટ, એક્ઝિસ્ટિંગ લેબર વેલફેર ફંડ એન્ડ સેસ એક્ટ, કન્સ્ટ્રક્શન વર્કર્સ, બીડી વર્કર્સ, આ બધા માઇન વર્કર્સ, એ બધા લોકો માટે. તો આ બધાના પરિણામે હવે રિજિયનલ ડિસ્પેરિટી ઇન ઇન્ડિયા, ભારતમાં પ્રાદેશિક અસમાનતા પોલિસી ઇમ્પ્લિકેશનમાં ક્યાં ક્યાં છે, કેવી રીતની છે, આ જે ટેબલ તમારી સામે મેં ક્યારનું મૂક્યું છે પીપીટીમાં. તો નો ધ મીન ઓફ રિજિયનલ ડિસ્પેરિટી, પ્રાદેશિક અસમાનતાનો અર્થ જાણો, ડિસ્કસ કરો એની બેઝિક થિયોરિટિકલ ફ્રેમવર્ક રિલેશન ટુ regional disparity, analyze the regional disparity terms of macroeconomic aggregates like growth rate, વૃદ્ધિ દર, per capita GDP, sectoral contribution and GDP, examine the regional disparity in agriculture, identify regional disparity in infrastructure development and review the regional disparity in human development. તો આ પર્પઝ થી તમારી સામે મેં રિજિયનલ ડિસ્પેરિટી એન્ડ ડોમેસ્ટિક પ્રોડક્ટ, તો આ હવે જે ફિગર તમારી સામે મેં મૂક્યા છે એ બેઝ યર તમારામાં હજી બુકમાં આના સિવાયનો એક ટેબલ આપ્યો છે પેજ નંબર 176 પર, જે મેં આમાં આપ્યો નથી. તો આ બધા જ સ્ટેટનો બેઝ 93, 94, 99, 2000, 2004, 5 અને 2011-12 પર કેપિટા નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એન્ડ ઇટ્સ ગ્રોથ રેટ, એ ગ્રોથ રેટ આંધ્રપ્રદેશ 4.1, એના પરથી વળી પાછું 5.3 પર જાય છે, 5.8 પર અને 6.5 પર વધે છે. ગુજરાતનું વર્ણન કરું તો 5.2, 4.4, 8.5 અને 8.4. બરાબર, એ રીતે દરેક સ્ટેટનું આપેલું છે ગ્રાફ સાથે, એ તમે જોઈ શકશો. નાઉ શેર ઓફ એગ્રીકલ્ચર ઓફ જીએસડીપી પણ એ ટેબલ પણ આપેલું છે, એનો ગ્રાફ પણ આપેલો છે, એટલે એ તમે જોઈ શકશો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ એન્ડ રિજિયનલ ડિસ્પેરિટી, અંતઃસ્તરી માળખાનો વિકાસ અને પ્રાદેશિક અસમાનતા, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનો પણ ગ્રાફ સ્તંભાલેખ તમને આપેલો છે. હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ રિજિયનલ ડિસ્પેરિટી, માનવ વિકાસ, નાઉ ડિફ્યુઝન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ, અને એ બધી જ વાત અહીંયા. વાય? તો આ જે બીજા અલગ અલગ ફાઇનાન્સ કમિશન અને એ બધાની વાતમાં આપણે આ વાત લીધી છે. શેર ઓફ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઓફ ટોટલ જીએસડીપી, એ પણ તમારા પેજ નંબર 198 પર આના યુનિટના આપેલું છે. ત્યાર પછી ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ ગુડ ગવર્નન્સ, એટલે કે સારો વહીવટ કેવી રીતે કરી શકાય, અને સારો વહીવટ, ગુડ ગવર્નન્સના ઇન્ગ્રેડિયન્ટ્સ, દાખલા તરીકે ચાના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કહેવાય? તો કે ભાઈ અમુક પ્રમાણમાં ચાની પત્તી હોય, અમુક પ્રમાણમાં ખાંડ હોય, અમુક પ્રમાણમાં દૂધ હોય, અને જો પાણી હોય તો અમુક પ્રમાણમાં પાણી હોય. પછી એને ટેસ્ટી બનાવવા માટે તમે શું કરો? આદુ નાખો કે તુલસી નાખો કે પછી ફુદીનો નાખો કે ચાનો મસાલો નાખો, બીજા ઇલાયચી નાખો, આ બધા એના ચાના ઇન્ગ્રેડિયન્ટ્સ કહેવાય. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે રોટલીના ઇન્ગ્રેડિયન્ટ્સ. તો રોટલીનો લોટ છે, ઘઉંનો લોટ, અને એની સાથે પાણી, આ બધું, એટલે અમુક માપમાં. એટલે ગુડ ગવર્નન્સના ઇન્ગ્રેડિયન્ટ્સ, યુનિટ નંબર 25, ધીસ ઇઝ લાસ્ટ યુનિટ ઇન ધીસ પેપર. તો વર્લ્ડ બેંક, IMF, UNDP, આ બધા એ જે તમને ગવર્નન્સ માટેના જે OECD કન્ટ્રીઝ માટેના ગુડ ગવર્નન્સના જે ક્રાઇટેરિયા આપ્યા છે, તો
તો એમાં goodness of anything is defined by the certain parameters. Whether a man is good man, એટલે મેં જે રીતે સમજાવ્યું એ રીતે તમારી બુકમાં પણ પેજ નંબર 207 પર આખી વાત સમજાવેલી છે. હવે એના જે ઇન્ગ્રેડિયન્ટ્સમાં મેં જે તમારી સામે ટેબલ મૂક્યું છે એમાં ગુડ પોલિટિકલ ગવર્નન્સ વુડ સીક ટુ ઇન્ક્લુડ, એટલે કઈ કઈ સમાવેશ થાય. વિદ્યાર્થી મિત્રો, મારી પાસે માત્ર ને માત્ર 10 મિનિટ છે આ યુનિટ માટે. તો ડિસેન્ટ્રલાઇઝેશન એન્ડ ડીકન્સ્ટ્રક્શન ઓફ ધ પાવર ટુ એફોર્ડ પીપલ એમ્પલ ઓપોર્ચ્યુનિટી ટુ પાર્ટિસિપેટ ઇન ડિસિઝન મેકિંગ, નિર્ણયકરણમાં બધાનો હિસ્સો હોય. પછી એકાઉન્ટેબિલિટી, જવાબદારી પણ બધાએ ઉપાડવાની. ટ્રાન્સપરન્સી ઓફ ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ એન્ડ પબ્લિક ઓફિશિયલ્સ, એટલે આ બધામાં જ્યારે ચૂંટણી છે એની જવાબદારી બધાએ ઉપાડવી જોઈએ અને એમાં ટ્રાન્સપરન્સી હોવી જોઈએ, પારદર્શકતા. ફૂલ એક્સેસ ઓફ ઓલ સિટીઝન્સ ઓફ, આ શું છે? ગુડ ઇન્ગ્રેડિયન્ટ્સ કોના? ગુડ પોલિટિકલ ગવર્નન્સ. ત્રીજું ઇન્ગ્રેડિયન્ટ્સ કયું છે? ફૂલ એક્સેસ ઓફ ઓલ સિટીઝન્સ ટુ પ્રમોટ એન્ડ એફોર્ડેબલ જસ્ટિસ, ન્યાયની પ્રક્રિયા બધાને પરવડે એવી હોવી જોઈએ. એલિમિનેશન ઓફ ઓલ ફોર્મ્સ ઓફ ડિસ્ક્રિમિનેશન, એટલે કે જે વિવિધતાના જે બધા ફોર્મ્સ છે એ એલિમિનેશન ઓફ ઓલ ફોર્મ્સ ઓફ ડિસ્ક્રિમિનેશન. નાઉ મેન્ટેનન્સ ઓફ પીસ, શાંતિ બનાવી રાખવી, એન્ડ સોશિયલ કોહેશન વિધિન ધ બિટવીન ધ સ્ટેટ્સ. તો એ માટે આ બધા જે ઇન્ગ્રેડિયન્ટ્સની આપણે ગુડ ગવર્નન્સની, સ્માર્ટ ગવર્નન્સની પણ તમારા બુકમાં વાત કરી છે. તો કે કયું? પ્રમોટિંગ ઈ ગવર્નન્સ, પંચાયતમાં જાઓ અને કોમ્પ્યુટરમાંથી 5 રૂપિયાનો દાખલો મળી જાય, આવકનો દાખલો મળી જાય, જમીનનો 7/12 તો આ ઈ ગવર્નન્સ. પછી G2G, G2C, C2G, C2C, એ બધી વાત. ઈ ગવર્નન્સ ઇઝ surely different. E-governance, which nevertheless is the essential part of the former, if G and C were to stand for government and citizen, તો respectively G એટલે government અને C એટલે citizen. G to G, government to government, government to citizen, citizen to government, citizen to citizen, government to citizen, government to government. આ બધું જે ઈ ગવર્મેન્ટ એઝ ગવર્મેન્ટ ઇઝ એસેન્શિયલ ટુ deliver certain service to citizen, and C2G, citizen to government. તો આની પણ વાત. અને બિઝનેસ કસ્ટમર રિલેશનશિપ D2C, એ પણ એની પણ વાત કરી છે. મોરલ, એકાઉન્ટેબલ, રિસ્પોન્સિવ, પછી ટ્રાન્સપરન્ટ, આ બધું હોવું જોઈએ. અને ત્યાર પછી ડાયમેન્શન્સ ઓફ ગુડ ગવર્નન્સ. ડાયમેન્શન્સમાં વોઇસ એન્ડ એકાઉન્ટેબિલિટી, એટલે while making good governance index 1996 clearly unfold 6, એટલે કે 6 બાબત. કઈ? વોઇસ એન્ડ એકાઉન્ટેબિલિટી, પોલિટિકલ સ્ટેબિલિટી, રાજકીય સ્થિરતા એન્ડ એબ્સેન્સ ઓફ વાયોલન્સ, હિંસાનો અભાવ, ગવર્મેન્ટ ઇફેક્ટિવનેસ, સરકારની અસરકારકતા, રેગ્યુલેટરી ક્વોલિટી, રૂલ ઓફ લો એન્ડ કંટ્રોલ ઓફ કરપ્શન, આ બાબત. અને યુએનડીપી એ જે બીજા ગવર્નન્સ, ગુડ ગવર્નન્સની ઇમ્પ્રુવડ માટે 5 વાત કરી. લેજિસ્લેટર, જ્યુડિશિયરી એન્ડ ઇલેક્ટોરલ બોડીઝ, પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર મેનેજમેન્ટ, decentralization and local governance, and civil society organization and governance in special circumstances, એની વાત કરી છે. ત્યાર પછી રૂલ ઓફ લો, ટ્રાન્સપરન્સી, રિસ્પોન્સિવનેસ, consensus orientation, equity, effectiveness in equity, accountability, strategic vision. OECD countries seem to include another of the criterion: effectiveness, efficiency, transparency, accountability, predictability,
એટલે અનુમાન કરી શકાય એવી પણ બાબત એક પ્રેડિક્શન એટલે અનુમાન કરવું. સાઉન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, ફાઇટિંગ કરપ્શન, રિસ્પેક્ટ ફોર હ્યુમન રાઇટ્સ એન્ડ ડેમોક્રેસી એન્ડ ધ રૂલ ઓફ લો, આ બધી બાબત ને લીધી છે. તો પાર્ટિસિપેશન આમાં કેટલાનું કયા સ્ટેટમાં કઈ રીતનું છે એ બાબત પણ આપણે ટેબલ દ્વારા બતાવી શકાય. પેજ નંબર 220 અને ત્યાર પછી ટર્મ એન્ડ એક્સરસાઇઝીસ પણ તમારામાં સરસ આપી છે અને આ બધી બાબત તમે એમાં લઈ શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે આ જે વિવિધ પાસાથી આપણે જે બાબતનો સ્ટડી કરવો જોઈએ એ બાબતનો સ્ટડી આપણે તમને વિવિધ પ્રકારની પીપીટી માર્ગદર્શન હેઠળ તમે આગળની દરેક પીપીટી હું તમને બતાવું તો એ તમે એ જુઓ તો એ તમે સ્ક્રીનશોટ પણ લીધો હશે ને, એ તમે વિસ્તારથી તમે જોજો પણ ખરા. અને આ બધી જ બાબતો જે છે એ બાબતોને ખૂબ જ સુંદર રીતે આપણે સમજી શકીએ અને એના માટે તમે નોટ અને પેન લઈને બેસજો. સાથે સાથે જે તમારી બુક જે છે એને તમે ડાઉનલોડ કરીને ઇગ્નો MEC 205 બરાબર એ રીતે બુક તમે ડાઉનલોડ કરી શકશો. કરંટ એડિશન એમાં મેં જે લેક્ચર આપ્યા છે એના પેજ નંબર સાથે મેં તમને વાત કરી છે. જે દિશામાં જે લેક્ચરમાં પીપીટી નથી બતાવી એમાં આખું પેપર ઇન્ડિયન ઇકોનોમિક પોલિસીસ ખૂબ સુંદર છે. ઇગ્નોનો સિલેબસ પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ સુંદર છે અને આપણે પણ એમાં ખૂબ સુંદર રીતે ન્યાય આપવાના પ્રયાસો કર્યા છે. તો એ બધું તમે ખૂબ સુંદર રીતે વાંચજો. અને ગુડ ગવર્નન્સ ના હોય, આપણું પરિવાર હોય, આપણું કુટુંબ હોય અને એમાં બધા પોતપોતાની રીતે વર્તતા હોય, કોઈનું ગવર્નન્સ ના હોય, કોને શું કરવું, કોઈ દીકરો મેડિકલમાં ભણતો હોય એને ટાઈમે ફી ન મળતી હોય, કોઈ ખેતીવાડીમાં સંકળાયેલું હોય કોઈ ભાઈ કે બેન, અને કોઈ ઉદ્યોગ અથવા નોકરી સાથે સંકળાયેલા હોય, પ્રોપર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જો ઘરનું થતું ના હોય તો એ પરિવારમાં કોઈ પણ પ્રસંગ હોય કે બીજું કોઈ પણ હોય તો એનું ભલીવાર આવે નહીં. એને ચોક્કસ દિશામાં એનું ગવર્નન્સ, એટલે મેં જે તમને યુનિટ 25 કીધું, જે આજના દિવસમાં ખૂબ ઝડપથી મેં તમે ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ ગુડ ગવર્નન્સની જે ઝડપથી છેલ્લે વાત કરી એ બધા ખૂબ વિચારવા જેવા છે. ખૂબ તમે વિચારજો, ખૂબ અગત્યના છે. કોઈ પણ દેશ માટે એ અગત્યનું છે કે એનું ગવર્નન્સ એ ખૂબ સારું રહે અને સારું હોય. તો એના માટે એ બાબત પણ તમારે વિચારવી જોઈએ. તો સ્ટેટ વાઇઝ વેલ્યુની પણ વાત, એમાં તમે રેન્કની અંદર જુઓ તો આંધ્રપ્રદેશનો રેન્ક 17મો છે 90માં, એ 14મો આવ્યો 2018માં. તમે જુઓ સ્ટેટ વાઇઝ વેલ્યુ એન્ડ રેન્ક. હ્યુમન ડેવલપ HDI સૌથી ઊંચો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઉત્તરાખંડનો 1 હતો, એમાંથી 9 પર જાય છે. ઉત્તર પ્રદેશ 22 પરથી 22 પર જ રહે છે. તેલંગાણા 2 પરથી 12 પર. આ ઇન્ટર સ્ટેટ દેશની વાત નથી. તામિલનાડુ 11 પરથી 5 પર આવે છે. હું જ્યારે 11 બોલું છું ત્યારે 11 આંકડો 1990નો રેન્ક છે અને જ્યારે બીજો આંકડો બોલું છું એ 2018નો બોલું છું. 1990 પરથી ધારો કે જમ્મુ અને કાશ્મીર 0.493 HDI ઇન્ડેક્સ સાથે 8મા ક્રમે હતું, એ 8મા ક્રમે રહ્યું છે 0.68 સાથે, 688 સાથે, 688 સાથે. કેરલા 6 પરથી 1 પર આવ્યું છે 0.544 થી 0.779 પર. એટલે આ આપણો, હવે ગુજરાતનું હું તમને ફિગર આપું, આપણે 12મા ક્રમે 0.470 થી 11મા ક્રમે 0.672 પર HDI ઇન્ડેક્સ થી 11મા ક્રમે છીએ HDI વેલ્યુ. તો આ સ્ટેટ વાઇઝ વેલ્યુ પેજ નંબર તમારી બુકમાં 201 પર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણને જે સમય મળ્યો એના સંદર્ભમાં
જે મારી પણ જે કંઈ પણ બૌદ્ધિકતા ક્ષમતા હતી એ પ્રમાણે આ પેપરને સમગ્રતયા એગ્રીગેટ રીતે ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. વિશેષ નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ પેપર સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ. આવજો.